create maximum doubts and doubts. Because what I believe, memory and our senses are not reliable, not trustworthy. We can be cheated or misguided by them. વહેમ કરો, શંકા કરો, આવું તો કોઈ કહેશે નહીં, પણ કરો કરો. કારણ કે આપણી અંદર સ્મૃતિ, યાદો, મેમરી માં જે વસ્તુઓ સચવાઈ છે ભૂતકાળની, એ પણ ભરોસાપાત્ર નથી, કેમ કે એ ભૂતકાળની હતી. એ શું થયું હતું, કેમ થયું હતું, એ થવું જોઈતું હતું કે નહોતું થવું જોઈતું, એ બધું ભૂતકાળ બની ગયું. અત્યારે એમની કોઈ કિંમત નથી. એટલે યાદોના સહારે આવતીકાલ કે આજ જીવવાય નહીં. અને એવી રીતે સેન્સીસ એટલે ઇન્દ્રિયો ના બિલકુલ છેતરપિંડી કરનારી છે. આપણી જ ઇન્દ્રિયો છે તો પણ માનવાનું નહીં, કાનથી સાંભળેલું સાચું, આંખથી જોયેલું સાચું. છેતરશે આંખ અને કાન. એ જ રીતે જીભ, એ જ રીતે મન. આ આપણી ઇન્દ્રિયો આપણને છેતરે છે. જોયું કે મારી દીકરી કોઈ છોકરા પુરુષની સાથે ઊભી છે, આંખે જોયું છે, મેં જ. અને મેં નક્કી કરી કાઢ્યું, મારી દીકરી કોઈ પુરુષની સાથે અનૈતિક સંબંધમાં છે. હવે એ પુરુષ એનો ભાઈ તરીકે જીવે છે. એને અભ્યાસ અંગે, એની કારકિર્દી અંગે બે જણા વાત કરતા હતા. આંખે જોયું છે, છતાં મને છેતર્યો કે ન છેતર્યો. કોઈએ જે વાત કહી હતી મેં સાંભળી, મારા કાને સાંભળી. હવે હું નિર્ણય લઉં છું. પણ શક્ય છે કે જે વાત મેં સાંભળી, જેને કરી, એ વાત જ ખોટી હોય, પાયા વગરની હોય. બદ ઈરાદાથી એ મને છેતરતો હોય, ઊંધા રસ્તે લઈ જવા માંગતો હોય, તો મારા કાન મને છેતરી રહ્યા છે કે નહીં? હા, એટલા માટે જ્યારે કંઈ પણ કરો તો તમારી પાસે જે માહિતી આવવાની છે એ તો કાં તો ભૂતકાળની તમારી યાદોમાંથી છે, અને કાં તો તમારી ઇન્દ્રિયો દ્વારા તમને જે માહિતી મળી છે એ છે. અને બંને શંકાસ્પદ છે. માટે બરાબર તપાસો, ચકાસો, છેક ઊંડાણમાં જાઓ, અને પછી લાગે હા આમાં સત્ય છે તો માનું. પણ સત્ય સુધી પહોંચવા તમારે વારંવાર શંકા તો કરવી જ પડશે. કદાચ શંકાશીલ કહેવાશો, લોકોને નહીં ગમે, અને કદાચ તમને પણ નહીં ગમે. પણ ચકાસ્યા વગર માનવું એ ગુનો છે.
માટે શંકાશીલ બનો.